રાજની જય સાત્ય સનાતન સતે ધર્મની જય સદગુરુ ઉતરાયણની મહે અને હરવા સકળ સંબે પાપીને પાવન કરવા દયો ભગવંત દે છાયા તું બડો ધણી અને તુજ છે બડો ન કોઈ જેના સિર પર તેરો હાથ હે वही जग में बड़ो सदगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद सदगुरु महाराज खूब आनंद करायो भूपत महाराजे निरात महाराज ની વાણી ગુરુ ગુરુ તો આખું જગત કરે છે પણ ગુરુને ઓળખવાને કે ગુરુ કોણ છે જ્યાં સુધી સદગુરુ શરણે ગયા પછી પણ ગુરુ ગુણ ન બંધાય ત્યાં સુધી ગુરુ ઓળખાતા નથી એટલે કીધું ગુરુના ગુણનો નહીં પાર ભક્તિ ખાંડા કેરી ધાર ભક્તિ કેવી છે ખાંડાની ધાર છે ગુરુ મહારાજે એમનામ રેણી નથી આપી કારણ કે રેણીથી જીવન ઉજળું બને છે આપણે વાસણ બગડેલું હોય અને માંજી તો ચોખ્ખું થાય ને એવી રીતે આપણા જીવનની અંદર રાગ દ્વેષ નિંદા ઈર્ષા કૂડ કપટ દગા ફાંસતા પ્રપંચ જે કાંઈ છે આને ઓછા કરવા માટે સત્સંગ છે અને સત્સંગ નિત્ય કરવાનો છે એટલે રોજે આપણે આવી રીતે બેહીને ભજન સત્સંગ થાય એવું નથી સત્ય એકવાર જાણી લીધા પછી અસત્ય શું છે એની ખબર પડી જાય કે ભાઈ આ સત્ય એક વસ્તુ છે આખા વિશ્વમાં વિશ્વ ચરાચરમાં સત્ય એક જ છે અને સત્ય જાણ્યા પછી એ રસ્તે હાલવાનું છે જે આપણને રેણી આપી હોય એ રેણીમય જીવન બને તો આ જીવનમાં ઉજ્જવળ આની અંદર કઈક અનુભવ થાય અને સંતો કે ભાઈ ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવ્યા સિવાય ચારિત્ર્યની શુદ્ધિ થતી નથી અને ચારિત્ર્યની શુદ્ધિ થયા વિના અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી દ્રષ્ટિ સુધારા સિવાય સમદ્રષ્ટિ થતી નથી અને સમદ્રષ્ટિ થયા વગર વિષય વિકારો ક્ષમતા નથી કારણ કે આની અંદર વિચારોનું જ વમળ આલેલું છે સદગુરુ કરી લીધા છતાંય વિચારોનું વમળ જ્યાં સુધી બંધ નથી થતું ત્યાં સુધી આપણને જીવનમાં આનંદ નથી આવતો અને સંતો કે સદગુરુ કર્યા પર શિષ્યને સુધર્યું વિમળ મળીને વાણી કાં તો ગુરુજી જ્ઞાન વિનાના ને કાં તો પામર વાણી મારા સંતો ભાઈ જૂના ધર્મ લો જાણી સદગુરુ કર્યા પછી જીવનમાં પરિવર્તન આવે વિચારા વગરનો શબ્દ ક્યારેય ન નીકળે કારણ કે શબ્દની અંદર હામા વાળાનું કાંઈક અહિત ન થાય એ રીતનો શબ્દ નીકળે બીજાનો અહિત ન થાય એવો વિચાર કરીને શબ્દ ફેંકે ને ત્યારે સમજવાનું શબ્દ સિદ્ધ થયો છે અને શબ્દ એવો સિદ્ધ હોતી થાય કે પોતાના મનમાં આવેલો પોતાનું મન જ્યારે ભૂત બની જાય ને ત્યારે એ ભૂત મન છે ને એ ચિત્ત ને ચકડોળે ચડાવે અને ચિત્તને ચકડોળે જ્યારે ચડાવે છે
ત્યારે એનું જ મન એને જગતમાં કોઈ હારું જ નથી, આ જગતમાં કોઈ હારું નથી એવું એનું મન એને બતાવે, કારણ કે એનું ચિત્ત ભ્રમિત થયું છે, એટલે એનું મન એનું ભૂત છે ને દુશ્મન બન્યું છે. એનું મન છે ને મિત્ર બની જાય તો પરમાત્માના પદ સુધી લઈ જાય, પણ એ મન જો ભૂત બની ગયું ને તો આની અંદરથી રાગ, દ્વેષ, નિંદા, ઈર્ષા આ કોઈ વસ્તુ જાતી નથી, કારણ કે પોતાના મનનું જ કારણ છે. આ મન જ છે ને ઈશ્વર સ્વરૂપ બની જાય. નિરાત મહારાજ કે એટલે જ મનને સમજાવવાનું કે છે ભાઈ મન સમજાવે તેને મોટા, સ્થિરતા પદમાં ઠર્યા, નિરાત નામ અભયસત સ્વામી તે ભવ જળમાં તર્યા. આ ભવસાગર તરવા માટે મન વગર તો તરાશે નહીં, અને મન છે ને એ ઈશ્વરના પરમાત્માના સ્વરૂપ સુધી લઈ જાય. નકર મન ન હોય તો કે ભાઈ હવે એને ભાઈ ભગત છે એને બોલાવવામાં, કારણ કે મન છે એ અમન થઈ જાય, પછી વાણી વિરમી જાય છે. જ્યાં મન, બુદ્ધિ અને વાણીથી પરની વસ્તુ છે ગુરુ મહારાજ એ આપણને બતાવે. જ્યાં મનથી પર વસ્તુ, આમાં બુદ્ધિ કઈ કરી શકે નહીં, વાણીથી પર વસ્તુ જે છે ત્યાં આપણને સદગુરુ મહારાજ લઈ જાય, અને ત્યાં જો બેસી જાય તો કઈ કરવાનું નથી. એટલે કે છે વળી વળી વંદર નહીં, જ્યાં ત્યાં રજળતી હું તો વારી વારી જાઉં રે મારા ગુરુજીને આજે, વારી વારી જાઉં રે મારા ગુરુજીને આજે, જાતા જળતે હો તો ભટકે ગए तो, जड़ते हो तो भटके गए, बावड़िए जाले मुझ में घर माँ पहुँचाड़ी नाथ, वारी वारी जाओ रे मारा गुरुजीने आजे, वारी वारी जाओ रे मारा गुरुजीने आजे. પરમાત્માને ગોતવા માટે જ્યાં જ્યાં હું રજળતી એટલે બધે ગોતતી હતી, પણ સદગુરુ શરણે ગયા પછી મને ખબર પડી કે મારું બાવડું જાળીને મને મારું ઘર બતાવ્યું, બાવળિયું જાળી મુજને ઘરમાં પહોંચાડી નાથ, વારી વારી જાઉં મારા ગુરુજીને આજે. તો પોતાનું ઘર બતાવી દીધું એટલે પરમાત્મા હું છે એની ખબર પડી. અજર અમારે સ્વામી ને પામી, સ્વામી ને પામી, જન્મ મરણ ભય મટાડી તો મહાશોક પામે નાથ, વારી વારી જાઓ રે મારા ગુરુજીને આજે, વારી વારી જાઓ રે મારા ગુરુજીને આજે. અજર અમર એવા સ્વામીને પામી, જે આવે નહીં જાય નહીં, જન્મે નહીં મરે નહીં, અજર અમર, જેને જન્મ મરણ સંભવી શકતો નથી, અજર અમર એવા સ્વામીને પામી, જન્મ મરણ ભય મટાડી હું તો મહાસુખ પામી. ના પહોંચી જાય પછી મહાસુખ છે, પણ ત્યાં પહોંચવું ને એના માટે સત્સમાગમ છે. સત્સમાગમ શા માટે કરવાનો?
પરમાત્માના પદને પામવા માટે. અને આ પરમાત્માના પદને કોણ કોણ પામ્યું? મીરા પામી, નરસિંહ પામ્યો, આ ઘણા અનેક સંતો પરમાત્માના પદ સુધી પામી ગયા. પણ એને એક નક્કીપણું કરી લીધું. મીરાએ આખી જિંદગી પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી, રાધે કૃષ્ણ કર્યો. પણ છેલ્લે રોહિદાસ સમાર મળ્યા અને પોતાના પરમાત્માનું સ્વરૂપને જાણી લીધા પછી નક્કીપણું થઈ ગયું કે હવે તો જે થવું હોય થાય. होनी सी हो गई अब तो बात फैल गई जाने सब कोई, मेरे को गिरधर गोपाल दूसरों ना कोई, साधु संग बैठ बैठ लोकलाज खोई, मेरे तो गिरधर गोपाल दूसरों ना कोई. गोविंदो प्राण मारो मने लागे धग खारो, मने मारो रामजी भावे हवे दूजो मारी नजर माय नो आवे. आवे अड़ग मत्तू थई जाए કે જે થાવું એ થાય, કારણ કે દેહ તો કોઈના રહ્યા નથી, પણ એક બરણ્યો હોને ભારી. આ એવો ખેલ છે ખાંડાની ધાર. એટલે કીધું છે કરવા પાણો રે કાય બાકી ના રાખો, કરવા પાણો રે માય चौदह भुवन मारे नामे लखाया नाम, वारी वारी जाओ रे मारा गुरु जी ने आजे, वारी वारी जाओ रे मारा કરવા પડો ક્યાં સુધી છે? જ્યાં સુધી જીવ દશા છે ત્યાં સુધી બધું જ કરવાનું છે. પણ જો શિવ દશા થઈ જાય કે ભાઈ તું જીવ નથી, તું શિવ છે, તો શિવને કઈ જન્મ મરણ છે નહીં. આવી દશા થાય તો કાંઈ કરવાનું નથી. અને ગંગામાએ કીધું છે કે ભાઈ હું નહીં કરવાનું, કર્મકાંડ નહીં કરવાનું, બાકી કાળ કર્મ ને સ્વભાવને જીતવાનો છે એટલું કરવાનું છે. કાળ કર્મ અને સ્વભાવને જીતે ને ત્યારે પછી કાંઈ કરવાનું નથી. જ્યાં સુધી આપણો સ્વભાવ છે એ જ આપણને પાછા પાડે છે. સ્વભાવ સુધારવાનો છે, ગુરુના કર્મ નથી કરવાના. ગુરુ કેમ કરવાનું છે? આપણે ગુરુ કરે એમ કરવા મળીએ એટલે દુઃખી થાય, પણ ગુરુ કે એ રીતે કરવાનું છે. અને ગુરુ કે એમ કરીએ ને તો જ કીધું છે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ બિન સંશય ના મીટે ભલે વાંચે સારો. 4 વેદ કદાચ મોઢે કડકડાટ થઈ જાય તો એ ગુરુ મહારાજ નું જ્ઞાન જેમ છે એમ સમજવું તો કઠિન છે. પણ ગુરુ છે ને મસ્તિષ્ક બ્રહ્માંડમાં આવીને ભણાવી જાય છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી. એકલવ્ય અને અર્જુન આ બેને પાઠ હાલતો હતો. ગુરુ દ્રોણ અર્જુનને મહાનતા આપવા માટે એને ભણાવતા હતા, અને એકલવ્યને કે હું ક્ષત્રિય સિવાય કોઈને જ્ઞાન વિદ્યા આપતો નથી. છતાંય એક માટીને ઢગલો કરી અને એની ભાવના શુદ્ધ હતી કે મારા ગુરુ દ્રોણ છે, તો એને મસ્તિષ્ક બ્રહ્માંડમાં આવીને ભણાવી જતા હતા. અને જે પાઠ અર્જુનને હાલતો હતો એના કરતા આ એક પાઠ આને આગળ હાલતો હતો. અને આવું નક્કી થયું ત્યારે સાધના કરતો હતો એકલવ્ય, અને કૂતરું ભસતું આવ્યું, એની સાધનામાં વિક્ષેપ પાડતું હતું. અને એને એવું બાણ માર્યું કે એકમાંથી લાર બધા બાણ થાય અને કૂતરાનું મરાઈને મોઢું ભરી દીધું, એટલે ભસતું બંધ થઈ જાય, વિદ્યામાં ખલેલ ન પડે. અને કૂતરું તો બાણ મોઢામાં લઈને એમને હાલતું થયું. જ્યાં દ્રોણ અર્જુનને વિદ્યા શીખવાડતા હતા ત્યાં ગયો.
ના જઈને પાછું ધોણે જોયું ભાઈ આના મોઢામાં બાણ કોને માર્યા. એની પાછળ કૂતરું હાલતું જ એટલે વાહવાઈ ગયા તો એકલવ્યના બાજુમાં સાધના કરતો હતો. તો કે તે આને બાણ માર્યું? તો કે હા. કેમ? કે હું સાધના કરતો હતો ને મને ખલેલ પડતી હતી. જે પાઠ અર્જુનને નહોતો હાલતો એ એક બાણના અનેક બાણ થાય. એ કઈ રીતે થાય? ગુરુના મુખમાંથી નીકળતો એક શબ્દ છે ને આ બધાના કાન સુધી પહોંચી જાય, હજારો બાણ થઈ જાય. એક જ શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદનો પામે. આ બાણ માર્યું તું ગુરુ મહારાજે આપણને એક જ બાણ માર્યું છે. આ પાંચ તત્વોના દેહની અંદર તમે કોણ છો? તમે તમને ઓળખો છો? આ એક જ બાણે બોલતી બંધ કરી દીધી. આ મન છે ને કૂતરા જેવું હું કાંઈક જાણું છું, હું કાંઈક જાણું છું, પણ બોલતી બંધ થઈ જાય. કારણ કે કોઈ સાંભળ્યો જ નતો એવો શબ્દ નીકળ્યો. આ વાત છે. એટલે કે છે દેવો દારિદ્ર્ય તો સર્વે રેવામે. દેવો દારિદ્ર્ય તો સર્વે રેવામે. અખોટા ભંડાર આપે રાખે નાથા મેનાથ. વારે વારે જાવો રે મારા ગુરુ જને આજે. વારે વારે જાવો રે મારા ગુરુ જને આજે. જ્યાં સુધી તન મન ધન શીશ બધું જે કાંઈ હતું ગુરુ શરણે મૂકી દીધા પછી હું પણાનો દાવો જ્યારે નો રે પછી ગુરુ મહારાજ અખૂટ ભંડાર આપે ત્યાં સુધી આપતા નથી. આ જીવ દશા છે ને એને એમ થાય હું હજી કાંઈક કરી લઉં, હું હજી કાંઈક કરી લઉં, ત્યાં સુધી ઈશ્વર પરમાત્મા બાવડો થોપતા નથી. અને જીવ જ્યારે એના હાથમાંથી બાજી વહી જાય ને પછી એમ કે હવે તું છો. જેમ દ્રૌપદીએ હાડીનો છેડો દાંતમાં ભીષો તો હજી મારી લાજ રહી જાય, હજી મારી લાજ રહી જાય, ત્યાં સુધી એની અંદર જીવ દશા હતી હું બચાવી લઉં મારી લાજને. પણ જેવો છેડો દાંતમાંથી હાડીનો છૂટ્યો અને હે કૃષ્ણ કીધું તો સાડીના ટાંકા મહિના આવવા. દુશાસને એમ થયું કે આ હાડી છે, આ બાઈ છે કે આ છે હું? આ કાપડનો ટાંકો સીધો મોકલ્યો. 999 શીર ત્યારે પૂર્યા. પણ જીવ દશા છૂટે ને ત્યારે ઈશ્વર સહાયરૂપ બને છે. એટલે હું પદનો દાવો છોડવાનો છે, બીજું કાંઈ નથી. હું કાંઈ નથી એવું થઈ જાય એટલે વધાઈ તું છો. એટલે કે છે મણિરામ મંદિર રે મારો મેરા તો દેશમાં. મણિરામ મંદિર મારો મેરા તો દેશમાં. શારદા સદેવ જાતો ગુરુ ગુણ ગાતી નાથ. વારે વારે જાઓ રે મારા ગુરુ જને આજે. વારે વારે જાઓ રે મારા ગુરુ જને આજે. મણિરામ મંદિરિયો આપણે આંખમાં મોતિયો આવ્યો હોય તો હું બેસાડીએ મણી બેહારે ને આંખમાં કોઈ મણી બેહારી છે. મણી એટલે પ્રકાશ થાય. જ્યારે ગુરુના જ્ઞાનનો પ્રકાશ થાય ને ત્યારે આપણને બધે હરખું પૂજે. ત્યાં સુધી પૂછતો મણિરામ મંદિરિયું મારું નિરાટ દેશમાં. પછી નિરાટ થાય અને પછી બેઠા બેઠા ગુરુના ગુણ ગાય. શારદા એટલે સરસ્વતી વાણી. શારદા સદૈવ ત્યાં તો ગુરુ ગુણ ગાતી નાથ. વારી વારી જાઓ મારા ગુરુજીને આજે આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે. પણ આપણે છે ને ભૌતિકમાં જે કઈ વસ્તુ થાય છે ખોટી નથી, પણ એક વખત ગુરુ જ્ઞાન જાણ્યા પછી બધું ગૌણ થઈ જાય છે.
પોતે પોતાની અંદર મસ્તીમાં રહે, મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દર્શન કા, પછી પરમાત્મા ક્યાં નથી એવો એને ખબર પડી જાય કે ઈશ્વર સિવાય બીજી કોઈ જગ્યા ખાલી છે? ઈશ્વર વ્યાપક છે, પણ ખંડ ખંડ में અખંડ है अनभे हो અવાજા, બધાની અંદર અવાજ કરી રહ્યો છે એ પરમાત્મા છે, અને પરમાત્મા અવાજ કરી રહ્યો છે એને ઓળખી જાય તો ગમે એવો શબ્દ ફેંકાય નહીં. આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે, જેને જેને સમજાય એને અભાગ્ય છે. સદગુરુ મહારાજ